સુખદેવજી કહે છે, મહારાજ રાજા સાંભળો, ભગવાનનું પ્રથમ નક્ષત્ર આવ્યું અને ભગવાનનું પહેલાંના સમયમાં આપણે ત્યાં માણસના નામ પડતા હતા, નક્ષત્ર પ્રમાણે પડતા હતા. હું પછી ધીમે ધીમે આપણે અત્યારે ચંદ્ર રાશિ ઉપર નામ પાડીએ છીએ. એમાં જ્યોતિષ શાસ્ત્રની ગણના છે આખી, કઈ રાશિ ઉપરથી કયું નામ પડે. પહેલાં નક્ષત્ર ઉપરથી નામ પડતું. ચીમનભાઈ નામ પડતું ને તો ચે ચા ચી એવા અક્ષર આવે. ચે ચા ચી ચોલા હે ને, આવા 5 નક્ષત્ર મેષ રાશિમાં આવે. નામ હોય ચીમનભાઈ પણ રાશિ હોય મેષ. કારણ કે નક્ષત્રના જે અક્ષર હોય એ પ્રમાણે નામ પડતા. પણ પછી નક્ષત્રનું જ્ઞાન ઓછું થયું એટલે બધા રાશિ ઉપરથી નામ પાડવા માંડ્યા. સમય બધું આ બદલાતું રહે છે. પછી અત્યારે પરદેશોમાં તો આ રાશિની એમને ખબર નથી પડતી. મેષ, વૃષભ, મિથુન એટલે ડાયરેક્ટ ચંદ્ર રાશિ નહીં પણ સૂર્ય રાશિ ઉપરથી નામ હોય છે એમના. નક્ષત્ર ઉપરથી માણસની જન્મોત્સવ ઉજવાતો. પછી તિથિ પ્રમાણે જાણવા લાગ્યા કે આ તિથિના, અત્યારે આપણે તિથિ પ્રમાણે જન્મોત્સવ નથી મનાવતા, પણ હજી સારું છે કે આપણે તિથિ પ્રમાણે મનુષ્યની તિથિ પણ મનાવીએ છીએ. હું મનુષ્યોની તિથિ મનાવીએ છીએ. કાલે અમારા રમીલા માસી આવ્યા હતા, છેક ફરવા ગયા. અરે હા છે, હા. એ કહેતા હતા અમારા માસાદેવ થઈ ગયા છે. ચોથી વાર્ષિક પુણ્યતિથિ હતી. ચોથી કીધી ને? હા. એટલે એ તિથિ આપણને યાદ રહે છે. અત્યારે તિથિ પ્રમાણે આપણે મનુષ્યોના મૃત્યુની તિથિ ઉજવીએ છીએ. સારું છે હજી તિથિ ખ્યાલ રહે છે, નહીં તો તારીખ પ્રમાણે સેટ થઈ ગયું. હું આજે તારીખ પ્રમાણે મેં સવારે વાંચ્યું તો ડૉક્ટર ભીમરાવ બાબા આંબેડકરની પુણ્યતિથિ છે. હું આજના દિવસે, પણ એ મને લાગે તારીખ પ્રમાણે હશે. હે, તારીખ પ્રમાણે છે ને? હા. જેણે ભારતીય બંધારણની રચના કરી એમની આજે તારીખ પ્રમાણે પુણ્યતિથિ છે. પછી ધીમે ધીમે હજી સારું છે કે આપણી સંસ્કૃતિમાં તિથિ તો ખબર પડે છે, પણ હવે આપણે જન્મ દિવસ તિથિ પ્રમાણે નહીં પણ તારીખ પ્રમાણે મનાવીએ છીએ. જેની બર્થડે આવે એ તારીખ પ્રમાણે. હવે તિથિ યાદ રહે પણ વધારે આપણે, કારણ કે હવે જન્મદિવસ મનાવવાની સિસ્ટમ થોડી ચેન્જ થઈ ગઈ. કેક લાવે, મીણબત્તી મૂકે, પાછા મીણબત્તી પ્રગટાવે ને પાછા ફૂંક મારે, હેપી બર્થડે ટુ યુ કરે. કઈ વાંધો નહીં, જમાનો છે, સમય છે, પરિવર્તનની સંસારે ગઈકાલે આપણે વાત થઈ હતી, પરિવર્તન એ નિયમ છે. પણ આપણી સનાતની સંસ્કૃતિમાં અગ્નિને ફૂંક મારવો એ અધર્મ છે. હું ધર્મશાસ્ત્ર ના પાડે છે. અહીં જો અખંડ દીવો ચાલે છે ને, હું તમને કોઈને એમ કહું કે તમે આવીને અખંડ દીવાને ફૂંક મારો, તમે કોઈ મારશો? મહારાજ શાસ્ત્રીજી, ભલે તમે શાસ્ત્રો ભણ્યા હો, દીવાને ફૂંક મરાય નહીં, પાપ લાગે. આપણે ત્યાં અગ્નિને દેવ માનીએ છીએ. અગ્નિમાં આપણે આહુતિઓ આપીએ છીએ, દેવતાઓને એમાંથી જમાડીએ છીએ. અગ્નિથી આપણને પોષણ મળે છે, આપણી રસોઈ અગ્નિથી બને છે. અગ્નિનો આદર કરવો જોઈએ, અગ્નિનો અનાદર ન કરવો જોઈએ. પણ આ વેસ્ટર્ન કલ્ચરની સ્થિતિ પ્રમાણે આપણે બધા જન્મોત્સવ મનાવીએ છીએ. પણ જન્મોત્સવ મનાવો, સાથે સાથે કંઈક ધર્મ કાર્ય કરો, સત્કાર્ય કરો. જન્મદિવસ હોય ત્યારે અગ્નિને બુઝાવવા કરતાં અગ્નિ પ્રગટાવીએ નહીં. કેટલા વર્ષ થયા તમને? 30 પૂરા થયા કે 30મું બેઠું? 30 પૂરા થયા. વાહ. અચ્છા 33. હા, 3 આમ કર્યું. વાહ. 33 પૂરા થયા. સરસ મજાના. આ તો ખાલી એમની વાત, એમની ગઈ કાલે બર્થડે ગઈ એટલે મને યાદ આવ્યું. પણ બધા જનરલ માટે છે. જો કે હવે તો
હવે તો એવી સ્થિતિ આવી છે, પહેલાં તો છોકરાની બર્થડે મનાવતા, હવે તો 80 વર્ષના દાદાની બર્થડે મનાવે બધા. હા, પણ સારું છે, ખુશી છે. પણ એ દિવસે જન્મદિવસે કંઈક સત્કાર્ય કરો. બાળકનો જન્મદિવસ હોય ને ત્યારે ભગવાનની પૂજા રાખો, ભગવાનને એને મંદિરે લઈ જાઓ, દેવ દર્શન કરાવો, ગાય સેવા કરાવો, બ્રાહ્મણો સંતોની સેવા કરાવો, દિન દુખિયાની વૃદ્ધાશ્રમમાં ક્યાંક જાઓ એની સેવા કરાવો. કંઈક ને કંઈક એના હાથે એને ધર્મની સંસ્કૃતિનું જ્ઞાન મળે અને ધર્મ વધે એવા કંઈ સત્કાર્યો કરો. અહીં નંદબાબાને યશોદાજીને ત્યાં જન્મ નક્ષત્ર ભગવાનનું આવ્યું ને, યશોદાજીએ વિચાર કર્યો મારા લાલાની બર્થડે મનાવીએ, એટલે બર્થડે મનાવવાનો નિશ્ચય કર્યો. હવે નંદબાબાને ત્યાં તો ખૂબ ધન છે. યશોદાજીએ ઘણા બધા બ્રાહ્મણોને, ગોપીઓને, આખા ગામને આમંત્રણ આપ્યું. જન્મદિવસ નક્ષત્ર મનાવવાની યોજના નક્કી થઈ. આ બાજુ કંસને સમાચાર મળ્યા કે પૂતના મરાઈ છે. કંસે વિચાર કર્યો હવે શું કરવું. એક બીજો રાક્ષસ હતો, એને કહ્યું તું જા, ગમે તેમ કરી મારા કાળને મારી નાખ. એ સક્ટાસુર રાક્ષસ મથુરાથી નીકળ્યો. અહીં ગોપીઓ અને યશોદાજી બધા ભગવાનને માટે જન્મદિવસ માટે ખૂબ મજાની સામગ્રીઓ બનાવવા માટે તૈયાર થયા છે, ભેગા થયા છે. ઘણા બધા બ્રાહ્મણો આવ્યા છે અને બ્રાહ્મણો માર્કંડે પૂજન કરાવે છે, અનેક પ્રકારની વિધિઓ કરાવે છે, આશીર્વાદ આપે છે લાલાને. પણ સુખદેવજી મહારાજ કહે છે કેવા બ્રાહ્મણના આશીર્વાદ ફળે છે. એ અસૂયા અંડુતમ દંભમ ઈર્ષા હિંસા માન વિવર્જિતા. જો કેવા બ્રાહ્મણના આશીર્વાદ ક્યારેય વિફળ જતા નથી, એવું સુખદેવજી કહે છે. એક તો અસૂયા ન હોય બ્રાહ્મણમાં, કોઈનું સારું જોઈને એના મનમાં જીવ ના બળે, એવી અસૂયા ન હોવી જોઈએ. અનૃતમ, બ્રાહ્મણ ક્યારેય જૂઠું ના બોલતો હોવો જોઈએ. બ્રાહ્મણમાં દંભ ન હોય. રૂમમાં બેઠા બેઠા ડુંગળી ભજીયા ખાતા હોય ને પાછા બહાર જઈને એમ કે મહારાજ અમે તો લસણ ડુંગળી નથી ખાતા, એટલે એ દંભ કહેવાય. મોટા મોટા તિલક કરે ને મોટી મોટી માળા કરે ને સંધ્યા તો એક કાળ કરતા ના હોય, આ દંભ કહેવાય. ઈર્ષા ન હોય બ્રાહ્મણમાં, હિંસાથી દૂર રહે બ્રાહ્મણ. બ્રાહ્મણ માનથી દૂર રહે. મને માન મળવું જોઈએ, મને 2-5 લોકો પગે લાગવા જ જોઈએ, એવો ભાવ ના હોવો જોઈએ. કોઈ લાગે તો ઠીક છે, ન લાગે તો ઠીક છે. બ્રાહ્મણ માન, એને માનની અપેક્ષા ન હોય. સુખદેવજી કહે છે આવા બ્રાહ્મણના ન તેસામ સત્યશીલાનામ આશીષો વિફલા કૃતા. એવા બ્રાહ્મણના આશીર્વાદ ક્યારેય વિફળ જતા નથી. બધા બ્રાહ્મણો પૂજા કરાવે છે. આ બાજુ યશોદાજી લાલાને સ્તનપાન કરાવી. એક ગાડું હતું, ગાડાની ઉપર ખૂબ બધી સામગ્રી પધરાવી હતી, દહીં, ઘી, માખણ આદિ દ્રવ્યો. અને લાલાને ગાડાની નીચે એક કપડું બાંધી ઘોડિયું બનાવીને લાલાને ત્યાં સુવાડી દીધો. હવે યશોદાજી પોતાનું કામ કરવા માટે ગયા. પેલો સક્ટાસુર કંસનો મોકલેલો રાક્ષસ એ ગાડા ઉપર આવીને બેઠો. એને વિચાર કર્યો, આજુબાજુમાં ઘણા છોકરા રમતા હતા, કોઈનું ધ્યાન ન પડે એમ હું આ બાળકને મારી નાખું. ભગવાન કૃષ્ણ જાગી ગયા છે. એક પગનો અંગૂઠો મોઢામાં ભદ્રાવ્યો છે. હું નાનું બાળક કેવો પગનો અંગૂઠો મોઢામાં ભદ્રાવે? હાથમાં નાના નાના કડા પહેરેલા છે. કનૈયાએ અંગૂઠો મોઢામાં ભદ્રાવ્યો, પગનો અંગૂઠો, અને ધીમે રહી અને પગનો અંગૂઠો છોડ્યો અને માર્યો ગાડાને. ગાડું ઉછળ્યું, ધડામ કરતા ગાડું નીચે પડ્યું. દહીં દૂધ બધું ઢોળાયું, પણ પેલો સક્ટાસુર એ ગાડાની નીચે પડ્યો. સક્ટાસુર મરાયો.
બોલો શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાને સક્ટાસુરનો વધ કર્યો.